નમસ્કાર મિત્રો, કેમ છો બધા? કેવું ચાલે છે ભણવાનું? રેગ્યુલર બધા જે ચાલે છે એનું તૈયારી કરો છો બધા? સરસ સરસ. આ પ્રમાણે કામ કરશો તમે તો તમારું જે આગળનું જે પણ સિલેબસમાં જે ચાલશે એ તમને મુશ્કેલ નહીં પડે અને તમને પણ ઉપયોગી થશે. મિત્રો, હવે આગળના લેક્ચરમાં આપણે અહીંયા જ્યાંથી આપણે અટકેલા 3.9 આપણે સ્વાધ્યાયનો છેલ્લો આપણે દાખલો લીધો તો ગયા આપણે લેક્ચરમાં, આ લેક્ચરમાં ત્યાંથી આપણે આગળ વધીએ તો સ્વાધ્યાયનો 3.10 નંબરનો આપણે દાખલો આજે અહીંયા આપણે લઈશું. મિત્રો, બધા મિત્રો રકમમાં ધ્યાન આપો અને એ પ્રમાણે આપણે આગળ વધીએ. ચલો, કોઈ એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. વિકલ્પ એ, દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? મિત્રો, આપણને પ્રારંભિક વેગ v0 બરાબર 29.4 મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે અને પહેલા વિકલ્પમાં આપણે એમ કહે છે કે ભાઈ જ્યારે દડો ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય એ વખતે પ્રવેગની દિશા કઈ બાજુ? તો જ્યારે દડો ઉર્ધ્વ દિશામાં ગતિ કરે ત્યારે તેની ગતિ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ થાય છે. આપણે પૃથ્વીથી આપણે એવું કીધું હતું કે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં ઓછી ઊંચાઈએ આવેલા કોઈ પણ પદાર્થ માટે આપણે પ્રવેગ એટલે કે ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય 9.8 લઈએ છીએ અને અહીંયા પદાર્થ જ્યારે આપણે દડાને વિચારીએ છીએ કે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે તેની ઊંચાઈ કઈ પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષમાં બહુ ઓછી હોય ને, એટલી વધારે ના હોય, તો એ વખતે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ્યારે ગતિ કરતો હોય તો તેનો પ્રવેગ શિરોલંબ એટલે કયો અક્ષ ભાઈ? y અક્ષ અધો દિશામાં હોય છે, જેનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. સમજી ગયા મિત્રો? પદાર્થ જ્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરતો હોય તો એમાં રહેલો પ્રવેગ, એ પ્રવેગને આપણે એક નામથી ઓળખવાનો છે અને એને આપણે કહીશું ગુરુત્વ પ્રવેગ. અને આપણે અચળ લઈએ છીએ, વાસ્તવમાં અચળ નથી. પૃથ્વીના જુદા જુદા સ્થળોએ એનું મૂલ્ય જુદું જુદું છે. યાદ કરો, આપણે પ્રકરણ 2 માં આપણે વાત કરી હતી દળ અને વજન માટે. વજનનું મૂલ્ય અચળ નથી, એની પાછળનું કારણ આ ગુરુત્વ પ્રવેગ જ હતો. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય દરેક જગ્યાએ સમાન નથી, માટે આપણે W બરાબર mg વજન આપણે અચળ નતા લેતા. જ્યારે દળ સામે અચળ રાશિ છે, દળ એટલે સ્મોલ m, અને એને આપણે અચળ ધારી હતી. તો અહીંયા એ જ આપણે અહીંયા ઓછી ઊંચાઈએ, આપણી સરળતા ખાતર ઓછી ઊંચાઈએ જ્યારે પદાર્થ ગતિ કરતો હોય એ વખતે g નું મૂલ્ય આપણે કેટલું લઈશું? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો મિત્રો, હવે બીજો વિકલ્પ લઈએ આપણે. તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? તો દડાની મહત્તમ ઊંચાઈએ તેનો વેગ. મિત્રો, થોડીક આપણે અહીંયા વાત કરીએ. ધારો કે આ પદાર્થ છે, આપણે આ પદાર્થની જ વાત કરીએ છીએ. આ પદાર્થ હું હવામાં ઉપર ફેંકું તો જેટલું મેં બળ આપ્યું હશે એટલો હવામાં ઉપર જશે. એને સામનો તો કોનો કરવો પડતો હશે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો. એટલે હું એમ ફેંકું તો એ આટલી મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો.
એ આટલી મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો અને પછી આગળ જતો નથી. કેમ? કારણ કે એની પાસે બળ નથી, પ્રવેગ ગતિ નથી. એટલે અહીંયા એનો વેગ થોડા ક્ષણ પૂરતો શૂન્ય બની જાય, પછી તરત જ દિશા બદલે છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ નીચે પડે છે. તો અહીંયા મહત્તમ ઊંચાઈએ તેનો વેગ શું હોય મિત્રો? શૂન્ય હોય છે. અને કેમ નીચે આવ્યો? તો કે એ જ સમયે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નીચે લાવ્યું, માટે એનો જે પ્રવેગ છે એ કેટલો હશે? આપણને g જેટલો. અને તેનો પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર શિરોલંબ અધો દિશામાં હોય છે. શિરોલંબ અધો દિશામાં હોય છે. મિત્રો, અહીં તમને ખ્યાલ આવી ગયો હશે, દડો જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે તો એ વખતે ત્યાંથી નીચે આવે છે એનું પાછળનું કારણ કે એની પાસે જે ક્ષણે જે બિંદુ આપણે વાત કરીએ છીએ એ બિંદુ આગળ એની પાસે કોઈ વેગ હોતો નથી. જો વેગ હોત તો હજુ ઉપર જોત, પણ વેગ નથી મિત્રો, માટે એ નીચે આવે છે. એટલે વેગ શૂન્ય થઈ જાય અને તેનો પ્રવેગ જે છે એ આપણને 9.8, જે આપણે પહેલા પણ બોલ્યા કે એની અંદર ગુરુત્વ પ્રવેગના આપણે નામ આપીએ છીએ પ્રવેગનું, એ શિરોલંબ કઈ દિશામાં હોય છે? અધો દિશામાં હોય છે. તો મિત્રો, અહીં આપણે આ વેગ અને પ્રવેગની વાત કરી. ચલો વિકલ્પ સી ની વાત કરીએ આપણે. ચલો હવે ત્રીજા વિકલ્પમાં પણ શું કહે છે મિત્રો? ત્રીજા વિકલ્પમાં આપણને એવું કહે છે, દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. આપણને પસંદગી કરવાની કીધી છે. આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની એટલે નીચે આવતી ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. મિત્રો, અહીંયા આપણને જે કીધું છે, દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ x બરાબર 0 અને t બરાબર પણ 0 લેવાનું તથા દિશા આપણે પસંદ કરવાની છે શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે લેતા. સમજો મિત્રો, આપણે પદાર્થને ઉપર ફેંક્યો છે. હવે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે એ વખતે આપણે ત્યાં x બરાબર 0 સ્થાન લઈ લેવાનું. તમને ખબર છે, પહેલા આપણે એને ફેંક્યો હતો અને પછી હવે ક્યાં આવશે? નીચે આવશે. એની બે પ્રકારની ગતિ હશે. એ બે પ્રકારની ગતિ દરમિયાન આપણને એમ કહે છે કે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન એટલે કે x, વેગ અને પ્રવેગના ચિહ્નો જણાવો. મિત્રો, અહીં આપણે કહીશું, ચલો પહેલી વાત કરીએ, દડાની ઉર્ધ્વ દિશાની ગતિ માટે. મિત્રો, ઉર્ધ્વ દિશાની ગતિ આપણે કીધી, પણ એ દિશા તો આપણા માટે x અક્ષની ઋણ દિશા કહીશું. આપણે જે પસંદગી કરી છે એની ઋણ દિશા થશે. આ ઋણ દિશા થશે એટલે આપણા માટે સ્થાન x નું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન 0, વેગ v એ આપણને કેવું મળશે? ઋણ મળશે. કેમ? તો કે એ દિશા જે છે એ દિશા આપણે જે અહીંયા ગતિની દિશા લઈશું એ આપણી પસંદગીની જે દિશા છે એના કરતા વિરુદ્ધ દિશા છે. અને પ્રવેગ એ
હંમેશા ગ્રેટર ધેન 0. એનું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ? 9.8 લઈએ છીએ. તો એ આપણને હંમેશા શું મળશે? ધન જ મળશે મિત્રો. ચલો હવે આપણે કહીએ દડાની, આપણે અધો દિશાની ગતિ માટે ચલો સ્થાન x ગ્રેટર ધેન 0, જે પણ સ્થાન લેશે એ હંમેશા 0, કારણ કે આપણે નીચેની દિશામાં કે ઉપરની દિશામાં એને જે લીધું છે સ્થાન એ હંમેશા પ્લસ જ હશે. વેગની દિશા જોઈ લો, અધો દિશા છે. અહીંયા પણ આપણે x અક્ષની શિરોલંબ નીચે તરફની દિશા આપણે ધન લીધી, માટે હંમેશા એ શું મળશે? ધન મળશે. અને પ્રવેગ એ ઓલમોસ્ટ આપણા માટે ધન મળશે. બધું ધન મળશે આપણને. એટલે અહીંયા ચિહ્નો આપણે કહીશું, x નું મૂલ્ય આપણે પ્લસ લઈશું, ચિહ્ન પ્લસ લઈશું, v અને પ્રવેગનું ચિહ્ન પણ શું લઈશું? આપણે પ્લસ લઈશું. તો આપણે યાદ રાખીએ મિત્રો. ચલો હવે ડી વિકલ્પમાં જુઓ, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે. મિત્રો આપણે શરૂઆતનો વેગ આપણી પાસે છે. જુઓ, દડાને ફેંક્યો છે, દડાને ફેંકીશું, આપણે આ દિશા પસંદ કરીએ છીએ તો એનું મૂલ્ય હંમેશા શું હશે? ઋણ હશે. મીટર પ્રતિ સેકન્ડ વિરુદ્ધ દિશા છે. અને g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ આપણા માટે અહીં થશે. જો વેગ ઋણ અને g પ્લસ થશે. તો આપણને અહીંયા એ જે સ્થાન માંગ્યું છે કેટલી ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ જ્યારે આપણને હાથમાં પાછો આવશે એમ કે તો આપણે કેવી રીતે અહીંયા મેળવીએ? જુઓ, આપણી પાસે સૂત્ર છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax છે મિત્રો. ચલો v નું મૂલ્ય આપણે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે તો v નું મૂલ્ય હંમેશા 0 લીધું. મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ શું થઈ જાય છે? 0 માઇનસ, ચલો માઇનસ 29.4 એનો વર્ગ બરાબર 2 ગુણ્યા 9.8 અને x. ચલો અહીંયા આપણે લઈએ તો 29.4 નો વર્ગ છે, માઇનસ નો કોઈ ફરક નહીં પડે આપણને, એનો વર્ગ છે એટલે આપણને મળશે માઇનસ. 0 નો કોઈ આપણે અસર નહીં થાય, માઇનસ. આ માઇનસ કયું આવ્યું? માઇનસ. બાકી આનો જો તમે વર્ગ કરો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આ કૌંસ વાળું પદ પ્લસ આવશે, પણ 12 માઇનસ હોવાથી આપણે માઇનસ મૂકીએ છીએ. 864.36 બરાબર 19.6x. હવે આપણે ભાગ્યા 19.6 તો આપણને x નું મૂલ્ય મળશે મિત્રો માઇનસ 44.1 મીટર. કેમ માઇનસ ચિહ્ન આવ્યું મિત્રો? કારણ કે ઉપર જાય છે અને આપણે દિશા લીધી છે નીચેની દિશાની ધન લીધી છે, માટે ઉપર જાય છે તો એ વખતે એ -44 મીટર જેટલું 44.5 મીટર જેટલું ઉપર અંતર સ્થાન મેળવે છે. આપણા માટે આટલી ઊંચાઈ એ મેળવે છે. મિત્રો હવે આપણે સમય શોધવો છે, કેટલા સમયે એ પેલા વ્યક્તિના હાથમાં પાછો આવશે. તો આપણી પાસે સૂત્ર છે v બરાબર v0 પ્લસ at. ચલો આનું મૂલ્ય 0 બરાબર v0 કેટલા? 29 માઇનસ 29.4 પ્લસ 9.8t. હવે 9.8t ને આપણે સૂત્રનું કરતા બનાવીએ, આને આપણે એક બાજુ રાખીએ તો આ માઇનસ વાળું પદ પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય 29.4, માટે t બરાબર 29.4 ભાગ્યા
9.8 એટલે આપણને 3 સેકન્ડ બાદ દડો એ વ્યક્તિના હાથમાં પાછો આવે છે. એ આપણને અહીંયા એ જવાબ મળશે મિત્રો. ચલો યાદ રહી ગયું. આપણે દાખલો ગણ્યો એમાં આપણે યાદ રાખ્યું કે જે નીચેની વિકલ્પ સીમાંથી આપણે વધારે પસંદ કર્યું છે. નીચેની દિશાને આપણે એક્સ અક્ષની ધન દિશા તરીકે લીધી તો ઉપરની દિશા આપણા માટે શું થશે? ઋણ થશે. અને ઉપરની દિશા ઋણ લઈએ તો વેગ હંમેશા શું મળે? આપણને ઋણ મળે છે. અને એ પ્રમાણે આપણે એનું મૂલ્ય ઋણ લીધું છે ચોથા વિકલ્પમાં. ચલો મિત્રો 3.11 સ્વાધ્યાય. ચલો મિત્રો આપણે સ્વાધ્યાય દાખલા નંબર 3.11 રકમમાં ધ્યાન આપીએ. નીચે આપેલ કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો. કણની એક પારિમાણિક ગતિમાં, મિત્રો કણની એક પારિમાણિક એટલે આપણે કણ લેવાનો છે અને કણ એક જ દિશામાં એટલે એક જ અક્ષમાં ગતિ કરે. કાં તો એક્સ અક્ષ હોય, વાય અક્ષ હોય અથવા તો ઝેડ અક્ષ હોય. તો આપણે એવી એક જ પારિમાણિક ગતિમાં વાત કરવાની છે અને આપણને જે વિકલ્પો આપ્યા છે એ વિકલ્પોમાં આપણે એનો ઉલ્લેખ કરીએ સાચું છે કે ખોટું કારણ સહિત આપણે બતાવીએ. મિત્રો અહીંયા આપણે પહેલો આપણે વિકલ્પ લઈએ છીએ. શું કહે છે આપણને? કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય એટલે શૂન્ય સિવાયનો હોઈ શકે. આ વિધાન આપણે સાચું છે ભાઈ. કેવી રીતે કહીશું જુઓ. આ વિધાન સાચું છે. કેમ? તો આપણે કારણ બતાવીએ. કારણ કે આપણે એવી ગતિ લઈએ. ધારો કે કણની ગતિ વાય અક્ષમાં છે ઉપરની દિશામાં, જેને આપણે ઉર્ધ્વ દિશાની ગતિ કહીએ. હવે એની મહત્તમ ઊંચાઈ જ્યારે પદાર્થ પહોંચે, તમને ખ્યાલ છે મહત્તમ ઊંચાઈ પહોંચે પછી પદાર્થ ઉપર જતો નથી, નીચે જ આવે છે. તો એક ક્ષણે એ જ બિંદુ પાસેની ઝડપ એટલે કે વેગ શું હોય છે? શૂન્ય હોય છે. હમણાં જ આપણે લીધું, મેં દાખલો પણ ગણ્યો. v0 નું મૂલ્ય માઇનસ લીધું પણ અંતિમ વેગ v બરાબર તો 0 જ મૂક્યું આપણે. તો એ અંતિમ વેગ જે છે, ઝડપ કહીશું આપણે, શૂન્ય છે. પણ એ વખતે બિંદુ આગળ મિત્રો કેમ પદાર્થ નીચે આવ્યો? તો પૃથ્વીનું શું થાય છે? ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચી લાવે છે. તો એમાં રહેલો પ્રવેગ એ તો અધો દિશામાં લાગે છે, અધો દિશામાં, અને એનું મૂલ્ય કેટલું? 9.8, જે શૂન્ય નથી. એટલે આપેલ વિધાન એ સાચું છે. તો આપણે લખીએ કારણ કે જો પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે, મિત્રો એક પારિમાણિક ગતિ છે y અક્ષ છે એટલે કરે ત્યારે એની ઝડપ અથવા તો વેગ શૂન્ય હોય છે. પરંતુ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે મળતો ગુરુત્વ પ્રવેગ એટલે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અધો દિશામાં લાગે છે. 9.8 એ શૂન્ય નથી એટલે શું કહીશું આપણે એને? અશૂન્ય. એટલે આ વિધાન શું કીધું આપણે? સાચું છે. કારણ કે જો પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે એટલે y અક્ષ આવ્યો, એક પરિમાણિક ગતિ, અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે એનો ઝડપ જે છે, એનો વેગ જે છે એ શૂન્ય થઈ જાય. પણ એ નીચે આવે છે. કેમ નીચે આવે છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ નીચે લાવે છે. એ વખતે એમાં રહેલો ગુરુત્વ પ્રવેગ જે શૂન્ય સિવાયનો 9.8
મીટર સેકન્ડ સ્ક્વેર અધો દિશામાં લાગે છે. એટલે આ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. ચલો વિકલ્પ નંબર 2. ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. મિત્રો આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે આપણે કારણ સાથે બતાવીએ છીએ. કારણ કે મિત્રો ઝડપ એ જ વેગ, પણ વેગ થોડુંક આપણે દિશાનું મૂલ્ય બતાવવું પડે છે, પણ મૂલ્ય તો બંનેના સરખા. એટલે ઝડપ જો શૂન્ય હોય તો વેગનું મૂલ્ય પણ શૂન્ય થાય છે. એ આપણને અશૂન્ય હોઈ શકે નહીં મિત્રો. શૂન્ય હોઈ શકે, એ આપણા માટે અહીંયા અશૂન્ય હોઈ શકે નહીં. એ આપણા માટે શૂન્ય જ હશે. એટલે આ વિધાન કેવું છે? આપણા માટે ખોટું છે. ચલો વિકલ્પ સી. ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. હા, આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે. કેમ મિત્રો? દાખલા તરીકે આપણે એક પરિમાણિક ગતિમાં વાત કરીએ. ધારો કે કોઈ વ્હીકલ x અક્ષમાં અચળ વેગથી અચળ ઝડપથી ગતિ કરે છે. હવે તો હું કહું છું ઝડપ એ જ વેગ છે. કારણ કે આપણે દિશા બતાવી દેવાની છે. દિશા એક જ પરિમાણિક લેવાની, દિશાનું કોઈ મહત્વ રહ્યું નહીં અહીંયા. યાદ રાખો, એક પરિમાણિક ગતિ હોય તો દિશાનું કોઈ મહત્વ નથી. હા, દ્વિપારિમાણિક અને ત્રિપારિમાણિક હોય તો આપણે દિશા દર્શાવવી પડશે. આટલું યાદ રાખજો. તો એક પરિમાણિક ગતિ, ધારો કે વ્હીકલ આમ જાય છે તો એની જે ઝડપ છે તેનો વેગ છે. અચળ ઝડપે ગતિ કરે છે. અને ફરી પાછું ધારો કે એનો તમે અમુક બિંદુએ એનો વેગ માપો, અચળ ઝડપે જતું હોય તો અમુક બિંદુએ તમે માપો તો વેગનું મૂલ્ય સમાન જ આવે. તો પ્રવેગની વ્યાખ્યા શું છે? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. હવે વેગમાં થતો ફેરફાર તો સમાન હોવાથી સમાન મૂલ્યમાંથી આપણે બાદ કરીએ સમાન મૂલ્ય તો 0 જ આવી. પ્રવેગ હંમેશા શું હોય? 0. એટલે આ વિધાન જે છે એ આપણા માટે સાચું પડશે. કારણ કે ઝડપ એટલે વેગ. જો અચળ ઝડપે કોઈ કણ ગતિ કરે તો પ્રવેગની વ્યાખ્યા મુજબ આપણને પ્રવેગ કેવો મળશે? શૂન્ય જ મળશે. કેમ? વેગમાં થતો ફેરફાર, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય બરાબર શું મળશે? 0. કેમ? અહીંયા વેગમાં થતો ફેરફાર, વેગ તો કેવો છે આપણા માટે? અચળ છે. અને અચળ એટલે સમાન કહેવાય. અને સમાન વેગના મૂલ્યમાંથી આપણે જ્યારે બાદબાકી લઈએ, ફેરફાર કહે છે, તો હંમેશા આપણને શું મળશે? 0 જ મળશે મિત્રો. યાદ રાખીશું. ચલો ચોથો વિકલ્પ, જેને આપણે ડી કહીએ છીએ. ચલો ડી વિકલ્પ. પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે. મિત્રો આ વિધાન જે છે એ અડધું સાચું અડધું ખોટું છે. એટલે આપણે હાલ એને શું કહીશું? ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે જો ઊર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પદાર્થ માટે શિરોલંબ અધો દિશાને ધન તરીકે લેતા અહીં તેનો વેગ ઘટતો જાય છે. મિત્રો વેગ ઘટતો જાય છે જ્યારે આપણને શું કહે છે? ગતિ વધતી જાય છે. ફરી જોઈ લો, જો પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય તો પદાર્થને આમ ઉપર ફેંકો,
હવે પસંદગી, પદાર્થની શિરોલંબ દિશામાંની ગતિ જ્યારે થતી હોય એ દિશાને આપણે ધન લઈએ તો તમે પદાર્થને શું કરો છો? ઉપર ફેંકો છો, તો દિશા કેવી થઈ? વિરુદ્ધ થઈ. હમણાં જ આપણે વિકલ્પ ગણ્યો, જ્યારે પદાર્થની ઉર્ધ્વ દિશામાંની ગતિ હોય અને પસંદગી તમારી ધન દિશા નીચેની તરફ હોય તો વેગનું મૂલ્ય હંમેશા ઋણ આવે, એ વેગ ઘટતો જાય, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એટલે શું કરશે? નીચેની તરફ ખેંચી લાવે છે. પરિણામે આપણે લખી દઉં v<0. v<0, નું મૂલ્ય ઘટતું જાય છે, માટે v નું મૂલ્ય આપણે ઋણ લઈએ છીએ, અને એ ઋણ લેવાથી અહીંયા પણ શું કહે છે? ગતિ વધતી જાય છે. તેથી પદાર્થની ગતિ ઘટે છે. પણ આપણે અડધું કીધું કેમ? પરંતુ જો તે પદાર્થ એક જ દિશામાં એટલે કે અધો દિશામાં ગતિ કરતો હોય તો તેની ઝડપ વધતી જાય છે. દડો જ્યારે ઉપરથી જ્યારે નીચે આવે તો પેલો જે ફિલ્ડર હોય એ દડાને કેચ કરીને આમ હવામાં આમ પાછું લઈ જાય. કેમ? કારણ કે એનો વેગ બહુ વધારે હોય, એની ઝડપ બહુ વધારે હોય, એટલે આપણને નુકસાન થવાનો ભય રહે, માટે આપણે કહીએ છીએ એની ગતિ વધતી જાય છે. એટલે કેવા સંજોગોમાં આપણને અહીંયા સાચું પડે? એક જ દિશામાં જ્યારે પદાર્થો ગતિ કરતા હોય, એટલે આપણે ઉર્ધ્વ દિશા લીધી તે વખતે દિશા પણ ધન નીચે લીધી, પદાર્થ પણ નીચે આવે છે, માટે ઝડપ વધતી જાય. પણ દિશા ધન લીધી નીચેની બાજુએ અને પદાર્થ જાય છે ઉપરની બાજુએ, માટે વિરુદ્ધ દિશા થઈ, માટે એની ગતિ ઘટતી જાય. એટલે આ સંજોગોમાં આ વિધાન ખોટું પડે, આ સંજોગોમાં વિધાન સાચું છે, પણ આપણને એવો કશો ઉલ્લેખ કર્યો નથી. એટલે ઓવરઓલ વિધાન કેવું મળશે મિત્રો? ખોટું મળશે આપણને, એ યાદ રાખીશું. ચલો એના પછી મિત્રો એવો જ એક દાખલો આપણે લઈ લઈએ. સ્વાધ્યાય 3.24, જો પેજ નંબર 59 ઉપર હશે મિત્રો. એમાં આપણને એક બાળક વિશે વાત કરી છે. સ્થિર લિફ્ટ ઉપરથી ખુલ્લી હોય, આપણે દડાને બાળક ફેંકે છે હવામાં. જો ઉપર લિફ્ટ ખુલ્લી ના હોય, બંધ હોય, તો દડો વધુ ઊંચાઈ જઈ શકતો નથી. તો ખુલ્લી હોય તેવી લિફ્ટમાં આપણે ઊભેલો એક બાળક 49 મીટર પ્રતિ સેકન્ડ જેટલી મહત્તમ પ્રારંભિક ઝડપે એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. તો દડાને તેના હાથમાં પાછો આવવા માટે કેટલો સમય લાગશે? જો લિફ્ટ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલી નિયમિત એટલે કે અચળ ઝડપે ઉપર તરફ ગતિ કરવાની શરૂઆત કરે અને બાળક ફરીથી દડાને ઉપર તરફ તે જ મહત્તમ ઝડપે ફેંકે, તો કેટલા સમય પછી દડો બાળકના હાથમાં પરત આવશે? મોકલે, દડો ઉપર જાય, પછી નીચે બાળકના હાથ પાછો આવે ત્યારે સમય કેટલો લાગે એવું આપણે કહે છે. એટલે આપણે પહેલું કહીશું સ્થિર લિફ્ટ માટે અને ગતિમાન, અને એ પણ કેટલી આપણે કહીશું 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલી નિયમિત ઝડપ. ચલો બાળકની આપણને દડા માટે જ્યારે ફેંકી ત્યારે શરૂઆતનો વેગ કેટલો છે? 49 મીટર પ્રતિ સેકન્ડ. લિફ્ટની દિશા એ ઉપરની તરફ છે. સ્થિર હોય તો પણ આપણે લઈશું અહીંયા, અને ગતિમાન હોય તો પણ આપણે લેવાનું થાય કે ભાઈ એની સ્થિતિ જ્યારે ઉપરની દિશામાં ફેંકવામાં આવે ત્યારે એમાં રહેલો પ્રવેગ એ વાસ્તવમાં g છે, અને g કેટલો મળશે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને એ વખતે એ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, માટે v બરાબર શું હોય? 0 મીટર પ્રતિ સેકન્ડ. મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ હંમેશા શૂન્ય હોય, યાદ રાખવાનું. જીવનમાં સફળ થવું હોય તો યાદ રાખીશું આપણે, અંતિમ વેગ મહત્તમ ઊંચાઈએ હંમેશા શૂન્ય હોય. કોઈ તકલીફ તમને પડશે નહીં. જે મિત્રો યાદ રાખશે ને કોરોના નહીં થાય.
v બરાબર 0 તમારે યાદ રાખવાનું રહેશે કે ભાઈ મહત્તમ ઊંચાઈ છે માટે. ચલો સ્થિર લિફ્ટ છે મિત્રો. હવે મારે શોધવું છે કેટલા સમયે તે પાછી આવે છે. તો આપણી પાસે બે વેગ છે જુઓ, અને બે વેગમાં આપણે સમય શોધવો છે. ચલો v નું મૂલ્ય 0 બરાબર v0 49 પ્લસ -9.8 t. ચલો આગળ બાજુ આવશે 9.8 t બરાબર 49 માટે t બરાબર આપણને શું મળશે એ આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ. એટલે t બરાબર 49 ભાગ્યા 9.8 49 ભાગ્યા 9.8 5 સેકન્ડ. જ્યારે દડો ઉપરની દિશામાં જશે, દડો ઉપરની દિશામાં એટલે ઉર્ધ્વ દિશામાં મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે લાગતો સમય t બરાબર 5 સેકન્ડ. હવે એ જ દડો બાળકના હાથમાં પાછો, આ તો ઉપર પહોંચી ગયો, હવે બાળકના હાથમાં પાછો જ્યારે પાછો આવશે બાળકના હાથમાં એ વખતે કેટલો સમય થાય. અને આપણે યાદ રાખવાનું છે ચોથા ચેપ્ટરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ તરીકે એક મુદ્દો ભણવાનો આવશે, જેમાં આપણે એવું કહીશું કે જેટલો સમય એને ઉપર જવામાં જ્યારે થાય પદાર્થને, એટલો જ સમય નીચે આવવામાં થાય. જ્યારે બાળકના હાથમાં દડો પાછો ફરે ત્યારે લાગતો સમય t બરાબર 5 સેકન્ડ જ મળે. આ પ્રક્ષિપ્ત ગતિમાં ભણીશું એટલે કુલ સમય જ્યારથી પોતે હવામાં ઊંચે ઉછાળે ત્યારથી કુલ સમય આપણને શું મળશે 5 + 5 એટલે કેટલા થશે 10 સેકન્ડમાં એ બાળકના હાથમાં પાછો આવે છે. અને હવે મિત્રો શું કહેશે, બીજો વિકલ્પ કહેશે કે ભાઈ લિફ્ટ જે છે એ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલી નિયમિત ઝડપે ગતિ કરે છે. આપણે કહીશું લિફ્ટ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપે, નિયમિત ઝડપે ગતિ કરે ત્યારે મિત્રો યાદ રાખજો પદાર્થની બે પ્રકારની સમતુલિત સ્થિતિઓ છે. એક પદાર્થ સ્થિર હોય ત્યારે, બે પદાર્થ અચળ, આનો બીજો અર્થ થાય અચળ ઝડપે ગતિ કરતો હોય ત્યારે. કન્ડિશન ભલે આપણે નામ જુદું આપતા પણ બદલાતી નથી. એટલે સ્થિર અવસ્થામાં જે પણ મૂલ્યો હોય એ જ મૂલ્ય આપણને મળશે ગતિ કરે ત્યારે. દડો બાળકના હાથમાં પાછો ફરે ત્યારે લાગતો સમય t બરાબર 10 સેકન્ડ જ થાય. એમાં સમય બદલાતો નથી મિત્રો. એટલે આપણને અહીંયા એ સમય બંને પરિસ્થિતિ સંતુલિત પરિસ્થિતિ કહેવામાં આવે છે. કેમ ભાઈ? તો કે વધારાનું પ્રવેગ અહીંયા મળતો નથી. મિત્રો હમણાં આપણે એક વિકલ્પ ગણ્યો, અચળ ઝડપે જ્યારે પદાર્થ ગતિ કરે તો એનો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. તો બીજા વિકલ્પમાં નિયમિત એટલે અચળ કહેવાય, તો એને પ્રવેગ હોતો નથી. મિત્રો પ્રવેગ ના હોય તો બળ પણ ના હોય, એટલે એની કન્ડિશન બદલાતી નથી. જે પેલી કન્ડિશન છે એ જ કન્ડિશન અહીંયા આપણને મળશે મિત્રો. એટલે અહીંયા બંને પરિસ્થિતિમાં બાળકમાં પાસે જ્યારે દડો પાછો ફરે ત્યારે સમય સરખો જ આવે છે. બંને સંતુલિત સ્થિતિઓ છે, સ્થિર અવસ્થા અને નિયમિત એટલે કે અચળ ઝડપેવાળી ગતિવાળી અવસ્થા
એ બંને સંતુલિત અવસ્થાઓ છે, એમાં બળની જરૂર પડતી નથી. એટલે જેટલો સમય એ સ્થિર લિફ્ટમાં આપણને મળે છે એટલો જ સમય એ નિયમિત ઝડપે જ્યારે ગતિ કરતી હોય અને બાળક એ વખતે 49 મીટર પર સેકન્ડ જેટલી ઝડપે દડાને હવામાં ફેંકે ઉપરની દિશામાં, તો પણ સમય તો એટલો જ થાય છે, t બરાબર 10 સેકન્ડ થાય છે મિત્રો. તો આપણે અહીં આજનું કામ આપણે અટકાવીએ છીએ. ફરી મળીશું મિત્રો.